જેમાંથી ₹68,000નું બાઇક ચોરાયું। હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાંથી બાઇક ચોરીની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ ઇલોલ ગામે રહેતા અરબાઝ અલી અહેમદ અલી સૈયદના ઘર આગળ પાર્ક કરાયેલું બાઇક ગઈ તારીખ 6 એપ્રિલની રાત્રિના સમયે અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું। ચોરાયેલ બાઇકની અંદાજિત કિંમત ₹68,000 હોવાનું જાણવા મળ્યું છે। બાઇકનો નંબર GJ01US2513 હોવાનું સામે આવ્યું છે। આ ઘટના ઇલોલ આઉટપોસ્ટની નજીક ગલીમાં બનતા વિસ્તારમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા છે। બાઇક ચોરી બાદ ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। પીડિત દ્વારા પોતાના સ્તરે બાઇકની શોધખોળ કરવા છતાં કોઈ સફળતા મળ્યા બાદ અંતે અરબાઝ અલી સૈયદે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે। અહેવાલ આબિદ અલીપુરા, સાબરકાંઠા।